હાય મિત્રો, કેમ છો? ઓકે, બધા મજામાં હશો. આજે છે શનિવાર, તો આજ વિચાર આવ્યો કે તમને આ નવો બ્લોગ દેખાશે હનુમાનજી મહારાજ. તો આજે આપણે આવી ગયા છીએ હનુમાનના મંદિરે. તો આગળ બન્યા રહેજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ, કારણ કે બારે તો છે ને પવનનો અવાજ બહુ આવતો હતો. હવે તમે જુઓ એનું આ પટાંગણ છે, અહીંયા શૌચાલય છે. અને જામનગરમાં 61 વર્ષથી તમે જો આ બોર્ડ અહીં માર્યો છે. અહીંયા મિત્રો બોર્ડ માર્યો તમે જુઓ, આ જામનગરમાં 61 વર્ષથી આ અખંડ રામધૂન ચાલુ છે. અને જામનગર તો ઠીક જ, પણ ઇન્ડિયાની અંદર જેને ગ્રીનિજ બુકમાં નામ લખાવેલું છે એવું અમારું આ જામનગરનું બાલા હનુમાન. તો અમારા બ્લોગના માધ્યમથી તમને આજે આખું બાલા હનુમાનનું દ્રશ્ય બતાવશું. અત્યારે જો તમને આમાં ઓડિયોમાં ધીમો ધીમો અવાજ સંભળાતો જ હશે. અખંડ રામધૂન અહીંયા આગળ ચાલુ હોય છે, રાતને દિવસ ગમે ત્યારે તમે આવો. અને જે મિત્રો હનુમાનજી મહારાજને માનતા હોય એ આજના દિવસમાં, આજે પાછો શનિવાર છે એટલે ખાસ કરીને આ બ્લોગ અમે એટલા માટે જ ઉતાર્યો કે આજે શનિવાર છે અને હનુમાનજી મહારાજના તમને દર્શન કરાવવા છે. તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું મિત્રો ભૂલશો નહીં, કારણ કે હનુમાનજી મહારાજને પણ રામ બહુ વાલા હતા. તમે જો આ ઠેકાણે બોર્ડ માર્યા છે 61 વર્ષના. અને આવડી મોટી વિશાળ જગ્યા છે જ્યાં હજારોની સંખ્યામાં માણસો અવર જવર સતત ચાલુ જ હોય છે. આ તમે આ અંદરનો મંદિરનો ભાગ તમે જોઈ શકો છો. અને અમારા બ્લોગના માધ્યમથી મિત્રો તમને એવી જ વસ્તુ બતાવવામાં આવશે જે તમે શાંતિથી બેસી અને સાંભળી શકો, જોઈ શકો. અહીંયા જો તમે દેવોનો દેવ મહાદેવ એટલે ભેગું આજે શ્રાવણ મહિનો પણ હાલે છે, તો તમને ભોળાનાથના પણ દર્શન કરાવીએ. અને કોમેન્ટ બોક્સમાં મહાદેવ લખવાનું ભૂલશો નહીં, એક પણ એ જીવનનો લાવો છે. અને મિત્રો તમે આ જોઈ રહ્યા છો, આની પહેલાંના બ્લોગમાં અમે તમને બતાવ્યું હતું જામનગરનું હાડ કહેવાય. તો તમે મિત્રો આ પણ જોઈ રહ્યા છો જામનગરનું તળાવ કેવું વિશાળ છે. અને એક્ઝેક્ટ એની વચ્ચે અત્યારે તમે જે આ નજારો જોઈ રહ્યા છો મ્યુઝિયમનો, આની અંદર રાજાશાહી વસ્તુ, બહુ પ્રાચીન વસ્તુ આની અંદર છે જોવા જેવી. ક્યારેક જામનગર આવો તો અવશ્ય મુલાકાત કરજો જામનગર તળાવની. આ તમે જો મિત્રો ક્યાં સુધી છે, એમ દૂર દૂર સુધી. અને આ બાલા હનુમાનની બહારની સાઈડ આ તમે જો મિત્રો, ઠેઠ ઓલા છેડેથી લઈ અને આ છેડા સુધી એવડી મોટી વિશાળ જગ્યા છે. અને એની એક્ઝેક્ટ સામે સત્યનારાયણનું મંદિર છે, એ પણ તમને બતાવીએ. આ તમે જોઈ રહ્યા છો સત્યનારાયણ મંદિર, એ પણ બહુ વિશાળ જગ્યામાં છે. અને અહીંયા જામનગર એન્ટ્રી ગેટ હતો, તો અહીં બારે પણ બોર્ડ મારેલો છે 61 વર્ષ ત્યાં અવિરત રામધૂન ચાલુ છે. આ એની બહારનો સાઈડનો ભાગ, જામનગર મેન હાઈવે રોડ ઉપરથી જે તમે તળાવની પાડે જઈ શકો ને એ. અને અહીંયા સામે આ સત્યનારાયણ મંદિર છે, એ પર તમે આ નીચેની સાઈડના રોડ ઉપરથી જઈ શકો. ચાલો તમને અંદરના પણ ભગવાનના દર્શન કરાવીએ. बाल रूप में તમે જો साक्षात दर्शन हुए थे और उसी रूप में हनुमान जी इस मंदिर મૂર્તિમાં में એવા દેખાઈ રહ્યા છે श्री કે राम હમણાં જ जय राम जय બહાર जय राम નીકળશો. का प्रचार करने બહાર के નીકળે लिए તો પછી આપણે ભાગવું मंदिर પડે, કારણ में કે અહીંયા अखंड આપણું કામ कीर्तन નથી. शुरू किया था. અને આ તમે જો आज રામધૂન ચાલુ છે 59 સતત. वर्षों से ઢોલક लगातार ને चल તબલા ને रहा આ है. લોકો વગાડી રહ્યા છે. જય રામ જય જય શ્રી રામ, જય રામ શ્રી રામ, જય જય રામ. એટલું દિવ્ય વાતાવરણ હોય છે મિત્રો અહીંયા. महाराज તમે का જાઓ मानना એકવાર था અવશ્ય મુલાકાત લેજો, कि ખૂબ कलयुग में મજા इस આવશે, આનંદ આવશે. सागर से पार पाने का एकमात्र साधन
भगवान नाम का आश्रय है। चाहे इंसान में कितने મિત્રો તમે આગળ આ નજારો જોયો એ મંદિરની ઉપરની સાઈડનો છે પાછું પણ તમને બતાવીએ જો તમે દર્શન કરી શકો છો અત્યારે પણ રામધૂન ચાલુ છે અને જો કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો જય શ્રી રામ લખવામાં કંજુસાઈ કરતા નહીં તમે પાછી ફરીને સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ શ્રી સીતારામચંદ્ર ભગવાન કી